આવી જોરદાર ગરમી પડી રહી છે, તો આવી ગરમીમાં તરત જ સિકંજી આપણે શરબત બની જાય તેવો આપણે સિકંજી પાવડર ઘરે જ બનાવીશું. તો ચલો લે સ્ટાર્ટ. સિકંજી શરબત પાવડર બનાવવા માટે સૌપ્રથમ અહીં આપણે એક કઢાઈ લીધી છે અને તેમાં 3 ચમચી ભરીને મેં જીરું એડ કર્યું છે. જીરું છે આપણા શરીરને ઠંડક આપે છે અને થોડું સ્પાઇસી સ્વાદ માટે અહીં આપણે 1 ચમચી કરતાં થોડુંક જ ઓછું મેં મરીનો થોડો અધકચરો ભૂકો લીધો છે. તમારી પાસે જો આખા મરી હોય તો પણ તમે લઈ શકો છો. અહીં મારી પાસે થોડો અધકચરો ભૂકો હું રાખું જ છું બોટલમાં, તો મેં એ થોડો એડ કર્યો છે જેથી કરીને મિક્સરમાં પાવડર બનાવવામાં સહેલાઈથી બની જાય. હવે આને આપણે 1 જ મિનિટ સુધી આપણે શેકવા દઈશું. વધારે પડતું આપણે કાળોકરણ કરવાનો નથી. તો અહીં મારી આજની વિડીયો તમને પસંદ આવે અને જો તમારે મારી વિડીયો જોતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, તમે જો નવા આવ્યા હોય મારા ચેનલ ઉપર તો પ્લીઝ મારી વિડીયોને લાઇક જરૂરથી કરજો. તો અહીં તમે જોઈ શકો છો કે જીરુંનો કલર બદલાઈ ગયો છે, થોડો બ્રાઉન કલરનો થઈ ગયો છે. તો અહીં આપણે ગેસ બંધ. હવે આ શેકેલું મિક્સરને આપણે થોડું ઠંડુ થવા દઈશું. એની સુગંધ જ એટલી સરસ આવી રહી છે કે બસ આવી રીતે જ કાચું કાચું આપણે ખાઈ જઈએ. તો હવે ઠંડુ થઈ જાય એટલે તેની અંદર મેં કાચું જીરું 1 ચમચી નાખ્યું છે. આ શેકેલું જીરું અને કાચું જીરુંનો પાવડર તમે આવું કરી જોજો તો અલગ જ એનો સ્વાદ આવી જશે. તો હવે આ બધું જ છે ઠંડુ થઈ ગયું છે, તો મિક્સર જારમાં એક ફાઇન પાવડર આપણે બનાવી દઈશું. તો જેમ જે આ મિક્સર ઠંડુ થયેલું હશે તો તેનો પાવડર સારી રીતે બનશે. જો તમે ગરમ તમે મિક્સરમાં કરશો તો તેનો સારી રીતે પાવડર બનશે નહીં. હવે તમે આની અંદર થોડું ધાણા જીરું પાવડર થોડું નાખ્યો છે. જો તમે સૂકા ધાણા તમારે નાખવા હોય તો પણ નાખી શકો છો. અહીં મેં થોડું વરિયાળી મેં અડધી ચમચી જેટલી નાખી છે અને 3 થી 4 મેં ઇલાયચી નાખી છે. ઇલાયચી, વરિયાળી અને ધાણા જીરું એ આપણા શરીરને ખૂબ જ ઠંડક આપે છે અને પેટને પણ ઠંડક આપે છે. તો લૂ ન લાગે તો તમારે આ સિકંજી આ પાવડર તૈયાર કરી દેવાનો છે. તો અહીં મેં ખાંડ નાખીને ફાઇન પાવડર મેં બનાવી દીધો છે. તો તમે જોઈ શકો છો આ પાવડર હવે આપણો રેડી થઈ ગયો છે શરબત બનાવવા માટે. તો તેને એરટાઇટ કન્ટેનરમાં પણ તમે રાખીને તમે રોજે પોતાનો પાવડરથી તમે શરબત બનાવી શકો છો. બહારથી તમે આવ્યા હોય તો પાણીની જગ્યાએ તમે આ સિકંજી તમારે શરબત પીવો ખૂબ જ હિતાવહ છે. અહીં મેં 1 ચમચી જેટલું મેં સેંધા નમક નાખ્યું છે અને 1 ચમચી એટલે 1 ચમચી કરતાં પણ થોડું ઓછું મેં આપણે સાદું નમક આપણે કે સાદું જે મીઠું ખાતા હોય છે તે. તો આ બંનેનો સ્વાદ પણ ભેગો થશે ને તો પણ તે સિકંજીનો પાવડરનો એટલો જ સરસ સ્વાદ આવી જશે. તો અમુક જે નાની ટિપ્સ છે એ આપણને ખૂબ જ આપણે સરળ બનાવે છે અને સ્વાદમાં પણ ડબલ. ચિનાઈ માટીની એક નાની માટલી છે તેમાં મેં ભરી દીધું છે. આની ઉપર ઢાંકણું પણ છે, તેનાથી હું બંધ કરીને હવે તેનો સારી રીતે શરબત બનાવી શકીશ. તો અહીં મેં 1 લીંબુ કટ કરી દીધું છે, 2 કાચના ગ્લાસ લીધા છે અને તેની અંદર મેં એક લીંબુ નીચોઈ દીધું છે. તો આ શરબત બનાવવું ખૂબ જ ઇઝી છે અને તરત જ તમારું જે ગરમી છે તે દૂર પણ થઈ જશે. હવે જે આપણે પાવડર બનાવ્યો હતો તે મેં અડધી ચમચી નાખ્યો છે અને સાથે મેં ચટપટું સ્વાદ આવે તે માટે મેં ચાટ મસાલો પણ નાખ્યો છે. તો અહીં મેં લીંબુની સ્લાઇસ પણ કટ કરીને મેં નાખી છે, સાથે બરફ પણ મેં નાખ્યા છે. આમાં તમારે જે રીતે તમને ગમતું હોય તે રીતે તમારે શરબત બનાવી શકો છો. અહીં ફુદીના અને કોથમીરના પાંદડા 2 નાખી દીધા છે અને મેં સાદો સોડાથી મેં આવી રીતે શરબત બનાવી દીધો છે. એટલે કે તમે પાણી નાખીને પણ તમે બનાવી શકો છો, પરંતુ મેં સોડા નાખીને મેં આ બનાવ્યો છે. તો રેડી થઈ ગયું. તો આ મેં ઢોસાની પ્રીમિક્સ બનાવી છે, ચાની પ્રીમિક્સ બનાવી છે અને છાશની પણ પ્રીમિક્સ પાવડર મેં બનાવ્યું છે. તમે જરૂરથી ચેકઆઉટ કરજો. પીવી છે સિકંજી? આવી જાઓ. તો તમે સાંભળ્યું ને, બાળકોને નામ પડતા જ તરત જ આવી ગયા. તો આવી રેસીપી જોવા માટે મારી ચેનલ હવે એક નવી રેસીપી સાથે મળીશું.